આપણું જીવનશૈલી એવી બનાવો, ઓછી આવક હોય તો ઓછા ખર્ચા હોય, તકલીફ ના પડે. જીવનશૈલી જેવી સાદી રાખો ને, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આપણી રહેણી કરની એવી સામાન્ય રાખો ને. રંગરાગ જોઈએ, ભોગવિલાસ જોઈએ, એને જાજી આવક જોઈએ. પરંતુ જેને સામાન્ય જીવન છે એને શું આવક જોઈએ કહો? અને વાત સાંભળજો, 100%ની છે. ખાવા માટે માણસને ઝાઝા રૂપિયા નથી જોતા. રોટલામાં જાજુ નથી જતું, ફેલ ફતુરમાં જાજુ જાય છે. બોલો, બાકી રોટલામાં શું ખર્ચો થાય? ગમે એટલી મોંઘવારી વધે ને, બોલો રોટલામાં કાંઈ ખર્ચો નથી થતો. તો રોજ ઘી દૂધ ખાવ ને તમે ચોખ્ખા, તો બોલો હું નથી માનતો એમાં કોઈ માણસને હેરાન થવું પડે. હેરાનગતિ શાની હોય છે પહેલા? ફેલ ફતુરની હોય છે. અને મુક્તો હું તમને પ્રશ્ન પૂછું, તમે કેટલા વેપારીઓ છો? અહીં આંગળી ઊંચી કરો છો. બિઝનેસમેન હોય એટલે ચલો, તમારા ત્યાં માણસો છે કોઈ? કેટલા માણસો કામ કરે છે? કેટલા? 50 માણસ? હા, આશરે. ચલો, કોઈ 10,000ના પગારવાળા હશે કે 15,000ના પગારવાળા હશે? છે? એ 15,000માં પૂરું કરે છે કે નહીં? એમાં એનું ઘરનું પૂરું થાય છે કે નહીં? બોલો, આપણને 50,000 લાખમાં નથી થતું. એ પ્રમાણે ટેવાઈ ગયેલો છે. તો 15,000માં બિચારા પૂરું કરે છે, 25,000માં પૂરું કરે છે. એની જરૂરિયાત ઓછી છે, તે બિચારા 15,000માં તોય પૂરું કરે છે. અને બોલો, ઘણા તો તમે જો ને 15,000માં આમ એટીસથી રહેતા હોય. બોલો, એના મોઢા ઉપર તમારા કરતા, આપણા કરતા લાખ કમાતો હોય ને લાખ ખર્ચતો હોય ને મહિને, એના કરતા 15,000 કમાઈને 15,000 ખર્ચતો હોય તો એના મોઢા ઉપર લાલી વધુ જોવા મળે. બોલો, લાલી એટલે સમજ્યા ને? લિપસ્ટિકની વાત નથી કરતો. લાલી, લાલી એટલે સમજ્યા? બોલો, આનંદ હોય. એ 25,000માં આનંદ કરે છે, 15,000માં આનંદ કરે છે. બોલો, અને આપણને 50,000 લાખ મળે તો આપણે દુઃખી હોઈએ, તો ઉદ્વેગને અશાંતિ હોય. સાચું છે? તો શાંતિથી રહો ને. શા માટે જરૂરિયાતો ખોટી વધારો છે? નાનું ઘર છે તો મોટા બંગલા કરવાના, લોકોને દેખાડવા. પાછું શું કરવા? શો કરવા. લોકોને શો કરવા. જો, અને લોકો ભાઈ વાસ્તુ કરે ને પછી બધા જો, ઓહો બહુ સરસ બંગલો કર્યો, ના થાય ભાઈ તમારી વાત ના થાય, બહુ સરસ. હવે એમાં આપણે બટન તૂટી જાય. હવે એ તો આટલું કહીને જતા રહેશે. બોલો, એટલું ખાઈને એ તો જલસા કહીને જતા રહેશે. પછી ભોગવવાનું કોને જ પહેલા? હવે એનું મેન્ટેનન્સ એકે ભરવા આવશે. બહુ સારું કરનારો એકે મેન્ટેનન્સ માટે આવશે, એકે લાઇટ બિલ ભરવા આવશે, એક 5 રૂપિયા ખર્ચો આપવા આવશે. એ બધું કોને કરવાનું છે? શું કરવા? નકામાં આર્થિક મુશ્કેલીઓ હાથે કઈ ઊભી કરીએ છીએ આપણે. બોલો, શાંતિથી જીવો. અને જે મળ્યું છે એમાં જીવતા શીખો, એમાં આપણું પૂરું કરતા શીખો. આપણી જરૂરિયાતો ઓછી કરો. અને પહેલાં આપણે જ, બોલો, આમાં પહેલાં આપણે જ 15,000-20,000-25,000માં પૂરું કરતા હોય. આવક વધી એટલે આપણે ખર્ચા વધારી દીધા. શાના માટે? બાપજી આપણા ગુરુ છે, એમનું જીવન તો જો. બાપજી કે હું 4 રૂપિયાના જોડા 14 વર્ષ સુધી વાપર્યા જ મેં. 4 રૂપિયાના જોડા 14 વર્ષ સુધી. બોલો, બાપજી કે મને, હું મોંઘવારી નડું કે મોંઘવારી મને નડે? બોલો, તો ચોળીને દુઃખ ઊભા ના કરો. વિનંતી કરીએ છીએ. તમે કહેશો કે સ્વામી તમને આ બધી ખબર ના પડે, અમારે સંસારમાં રહેવાનું હોય એટલે અમારે જોડો અમારા સ્ટેટસ પ્રમાણે રહેવું પડે. તો સ્ટેટસ શું? ખાધે પીધે સુખી છીએ, સ્ટેટસ. એક ઘરનું રહેવાનું મકાન હોય, ખાવા માટે રોટલો હોય, લેતી દેતીમાં આપણો વ્યવહાર ચોખ્ખો હોય, ભગવાન આબરૂ રાખે, એ આપણું સ્ટેટસ. બીજું શું સ્ટેટસ? પણ અત્યારે સ્ટેટસ શું બનાવી દીધું છે? મોટા હાઈફાઈ બંગલા, ભારે ભારે ફર્નિચર, મોટી ગાડીઓ, એને આપણે આપણું સ્ટેટસ સમજીએ છીએ. મૂર્ખામી છે આ બધી.
માફ કરજો, આવી ઈચ્છાવાળો અહીં બેઠા છે ઘણાય, ડાયરેક્ટ કહેવાય નહીં, એટલે આવી રીતે કહી દેવાય, જો અડે તો